જય ભારત સાથીઓ, હું ડૉક્ટર મિતાલી સમોવા. સાથીઓ, 2012ના ડિસેમ્બર મહિનામાં દિલ્હીમાં જે રીતે નિર્ભયા કાંડ થયેલો અને પછી આખા દેશમાં જે વિરોધનો વંટોળ ઊભો થયેલો, એવી જ ઘટના તાજેતરમાં ફરીથી એકવાર દિલ્હીમાં જ ચાલતી બસમાં બની છે, જેમાં એક 30 વર્ષની ગરીબ ફેક્ટરી વર્કર મહિલા રાત્રે ઘરે જતી હતી. એ વખતે તેને ગાડીમાં બસમાં ખેંચી લેવામાં આવી અને બે પુરુષો દ્વારા તેની સાથે 2 કલાક સુધી સતત બળાત્કાર કરવામાં આવ્યો. જોવાનું એ પણ છે કે બેનને સામૂહિક બળાત્કાર કર્યા પછી રસ્તા ઉપર ગાડીમાંથી ફેંકી દેવામાં આવ્યા પછી બેન જાતે ઊભા થાય છે, ઘરે જાય છે, પોલીસ ફરિયાદ નોંધાવે છે અને એમના બાળકો ભૂખ્યા હોય છે એટલે એ જમવાનું બનાવીને પછી મેડિકલ તપાસ માટે જવાનું કહે છે. એ બાબતને અત્યારે હાલ ભાજપના હિન્દુત્વવાદી પુરુષ પ્રધાન પેજો અને ઇન્ફ્લુઅન્સરો એ બેન પીડિતાની વિરુદ્ધમાં લઈ જવાની વાત કરી રહ્યા છે. જોવાનું એ પણ છે કે આ સામૂહિક બળાત્કારની ઘટના ભાજપના પોતાના રાજ્યમાં અને કેન્દ્ર સરકારમાં જ્યાં 12 વર્ષથી ભાજપની સરકાર છે ત્યાં બની છે. એટલે ભાજપના કથિત સૌથી મોટા ફેમિનિસ્ટ પ્રધાનમંત્રીના રાજમાં એમના બહુ બધા લાખો કરોડો પંટરિયાઓ અને વેચાઈ ગયેલી મીડિયા આ કેસમાં આ પીડિતા મહિલાને જુઠ્ઠી કહી રહ્યા છે, એમની ફરિયાદોને ખોટી કહી રહ્યા છે અને પૈસા માટે એમણે આવું કર્યું છે એવું કહી રહ્યા છે. પરંતુ જો કદાચ આ ઘટના ભાજપ સિવાયના કોઈ પાર્ટીના રાજ્યમાં અથવા તો કેન્દ્ર સરકારની સરકારમાં બની હોત તો અત્યાર સુધી તો સરકાર ઉથલાઈ ગઈ હોત. તમે માનો કે ન માનો, ભારત દેશમાં કોઈ પણ બળાત્કાર પીડિતા કે અન્ય કોઈ પણ પ્રકારની પીડિતા માટે પોતાની ફરિયાદ નોંધાવવી, પોતાના શરીર ઉપરના સબૂતો યોગ્ય રીતે પ્રોપર પ્રોસેસ સાથે પોલીસ દ્વારા કોર્ટરૂમ સુધી કે ફોરેન્સિક જાંચમાં પહોંચાડી શકવા ખૂબ અઘરું કામ છે. અને એના જ કારણે મોટાભાગના કેસોમાં ગુનો બન્યો હોવા છતાં પણ બળાત્કારીઓને સજા નથી થતી અને ગુનો સાબિત નથી કરી શકાતો હતો. આપણા સમાજમાં આટલા બધા સામૂહિક બળાત્કારો અને હત્યાઓ એટલા માટે થાય છે કેમ કે આપણે અને ખાસ કરીને પુરુષો અને સ્ત્રીઓ પણ એક સ્ત્રીને ચારિત્રહીન કે વેશ્યા કહેવા માટે કોઈ પ્રકારના સબૂતો નથી માંગતા કે હોય તો પણ નથી જોતા. પણ એક પુરુષે બળાત્કાર કર્યો છે કે નહીં એ સાબિત કરવા માટે પહાડ જેટલા સબૂતોના ઢગલા હોય તો પણ એને રોજે રોજ ક્લીન ચીટ મળી જાય છે. અને એટલે આવા લુખ્ખા તત્વોને કહેવાનો મોકો મળી જાય છે કે ભારત દેશમાં 90% બળાત્કારો ખોટા હોય છે.